सूरत के भीमराद इलाके की घटना। पायनियर लग्जरी बिल्डिंग में बेडरूम की पीओपी सीलिंग गिर गई। बिल्डिंग की छठी मंजिल पर बने फ्लैट में छत गिर गई। छत गिरने की घटना में 6 महीने के बच्चे का आपातकालीन बचाव। रेजिडेंट्स ने बताया कि बिल्डिंग के कई फ्लैट्स में इस तरह की दिक्कत है। बारिश के कारण फ्लैट के अंदर पानी गिरने की समस्या हो रही है। जब निवासियों ने बिल्डर से संपर्क किया तो बिल्डर ने बेरुखी से जवाब दिया। घटना को लेकर क्षेत्रवासियों में आक्रोश व्याप्त है। करोड़ों रुपए के फ्लैटों के निर्माण में लापरवाही बरती गई। जी आपનું નામ? મારું નામ જય ઉપાધ્યાય છે। કયું જગ્યા છે અને શું આજે ઘટના બની? આ જગ્યા છે પાવનિયર લક્ઝરી છે જે અલથાણમાં આવેલી છે અપોઝિટ મીરા હાઇટ્સ। આજે અમારે A601માં જે અમારી સીલિંગ હતી એ આખી પીઓપી પડી ગઈ છે જસ્ટ બિકોઝ કે પાણી ઉપરથી પડ્યા કરે છે। આ વસ્તુ બિલ્ડરને કેટલી વાર કીધી કે અમારે પાણી પડે છે। એમાં બિલ્ડર છે મહેન્દ્રભાઈ પટેલ અને કીર્તિભાઈ પટેલ, પણ એમનો કોઈ રિસ્પોન્સ બરાબર નથી આવતો। એ એકદમ લેથાર્જિક ખાતું છે કે વસ્તુ એટલે ધ્યાન નથી કે અમારે આ જવાબદારી અમારી છે। કેટલા ફ્લેટ છે અને કેટલા સમયથી આ સમસ્યા છે તમને? આ ફ્લેટ અમારે છે એક ટાવરમાં 52-54 ફ્લેટ જેવા છે અને આ જે પ્રોબ્લેમ અમારે ચોમાસું સ્ટાર્ટ થયું ત્યારથી અમારે સ્ટાર્ટ થઈ ગયા છે। બિલ્ડરે કોઈ રેલિંગ આપી છે, એના લીધે અમારે પાણી જતું જ નથી બહાર અમારે, એટલે બધું પાણી બેક પાઈને અંદર આવે છે। બિલ્ડરને કેટલી વાર કીધું કે આ રેલિંગ કાઢીને હોય તો ક્લેમ્સ મૂકી દે, પછી વસ્તુ કાઢવાનો, બધા હેરાન થાય છે। અમારું ફર્નિચર બગડી જાય છે આની અંદર, જે આપણે લાસ્ટમાં ફર્નિચર બનાવ્યું છે એ બધું અમારું બગડે છે। એ લોકો ભોગવે છે બધી આ બધી વસ્તુ। કઈ રીતનું એ માટે હું આજે મારી વાઈફ, મારા સાસુ, મારા છોકરો છે હજુ એને ઘોડિયામાં ઊંઘાડ્યો હતો। એ જેવું પડ્યું એટલે મેં ઘોડું લઈ લીધું, એટલે એ સીધું ઘોડિયા ઉપર પડશે મારા છોકરો જીવ ઉપર એ જવાબદારી કોણ લેશે? અને પછી અમારે બોલાવવા પડે ઇલેક્ટ્રિશિયનને કે ભાઈ લાઇટો કાઢ નાખી એવો હતો તો કે કોઈ શોર્ટ સર્કિટ થાય તો આવું ઘર અમારું ઘરને બની જવા સુધી અમારે આ બાબત આ જ્યારે પડી પછી બિલ્ડરને કઈ વાત થઈ તમારે? બિલ્ડર અમે તરત ફોન કર્યો, મહેન્દ્રભાઈ પટેલ છે અમને ફોન કર્યો તો મહેન્દ્રભાઈનો રિસ્પોન્સ એટલો રૂડલી હતો કે ભાઈ મને તમારે ફોન કરવાનો થતો નથી, આ કામ મારું નથી તો મને ફોન કરવો નહીં। તમે બીજા માણસને ફોન કરો, કીર્તિ પટેલ એને ફોન કરો, મારી કોઈ આ વિશે મારો છે જ નહીં આ વસ્તુનો। અને જ્યારે પૈસા લેવાની વાત આવતી હતી જ્યારે એ વખતે અમને ફોન પર ફોન આવે કે સાહેબ પૈસા આલો પૈસા, તો આમાં તમારી એવી રિસ્પોન્સિબિલિટી કે તમારી આ ફરજમાં આવે છે કે આ પ્રોબ્લેમ આટલો બધો થયો છે વસ્તુનો। હવે તમે શું કઈ જગ્યા પર ઘૂસવાની છે? હવે આગળ અમે પોલીસ સ્ટેશન જઈશું અને હવે ગ્રાહક સુરક્ષામાં જઈશું કે આનો સોલ્યુશન લાવો અને બધાને પ્રોબ્લેમ છે બધો પ્રોબ્લેમ સોલ્વ કરો। આખી બિલ્ડિંગનો પ્રોબ્લેમ છે, મારે એકલાનો સીલિંગમાં પ્રોબ્લેમ વધારે આવે છે, બાકી બિલ્ડિંગના સાઈડથી આવે છે, મારે સાઈડ અને સીલિંગ બંનેથી મારે પ્રોબ્લેમ આવ્યા છે। ઓકે।